હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જ હશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફ્રેન્ડ્સ, આજે અમે ફૂલ ફેમિલી સાથે જઈએ, કારણ કે સેટરડે સન્ડે છે એટલે આજે જઈએ છીએ અમારી સાસરીમાં. અને ઘણા ટાઈમ પછી પાછા અમે સાસરીમાં જઈએ. એટલે સાસરીમાં જઈએ એટલે ખુશી કંઈક અલગ હોય. મારાથી વધારે ખુશી કોને હોય તમને ખબર હશે? વનિતા બારોટને. કારણ કે વનિતા બારોટને પિયરમાં જવાની કંઈક ખુશી જ અલગ હોય. એટલે વનિતા બારોટને હું મળ્યો નથી, પણ મળી લઉં અને ગુડ મોર્નિંગ કરી લઉં અને ખબર પડે કે એની ખુશી કેવી છે. પણ ખુશી તો ભૂક્કા કાઢી નાખે એવી. અહીંયા જુઓ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું આ ચોપડામાં શું કરે છે? ચોપડામાં છે એક વસ્તુ, એ ઢૂંઢી રહી છું. એમ નહીં. અને આજે જવાનું છે પિયરમાં, એટલે ખુશખુશાલ. હા, ખુશખુશાલ છું. હે ને? કારણ કે મમ્મીના 2 થી 3 ફોન આવી ગયા. હે ને? હા, મારા કરતા એ તમારી રાહ વધારે જુએ. એ તો જોવે જ ને. જમાઈ આમ તો જોઈએ ને, છોકરી કરતા જમાઈ બહુ વાલા હોય. એટલે એમાં મમ્મીને હું બહુ જ વાલો. મારો નંબર મોઢે નથી, તમારો નંબર મોઢે છે. હા, વાત છે. સારું, પણ હું બી જવા માટે. એટલે તમે સાસુ ને જમાઈ છુપી છુપી મારી વાતો કરતા લાગો. કઈ કરતો નથી. મારો નંબર મારી મમ્મીને યાદ નથી, તમને છે. ચલો, એક્સાઇટેડ છું ને તું બી એક્સાઇટેડ. ચલો ફટાફટ હવે નીકળીએ. લેટ થાય મેં તો સામાન બામાન મૂકી દો, જલ્દી કરો તમે. સારું, ચલો. લેટ ના કરો. ચલો ચલો, હવે જવાનું છે. ચલો રેડી. બરોબર, હવે મોબાઈલ મૂકી દો. ચાલો. દેવભાઈ ને સવાર પડે એટલે મોબાઈલ, બધાને મોબાઈલ તો એક. મોબાઈલ તો ફ્રેન્ડ્સ, મોબાઈલ એવું થઈ ગયું છે ને, મોબાઈલ સિવાય કોઈને ચાલે નહીં. એમાં ધમાલ ને અને દેવભાઈ ને બેને તો મોબાઈલ વગર તો. પણ મોબાઈલ મારો બીજો ભાઈ જેવું છે. લોક છે ભાઈ, એમાં બીજો ભાઈ છે. સારું, જવાનું છે આપણે. ચલો. હા, ચલો. ધમાલ પણ તૈયાર થઈ રહ્યો છે. ધમાલ બોલો. રેડી? થોડો રેડી. આ વાળ પેલું શું કે? નથી થઈ રહ્યા. હા, પેલું શું કે? રેડી ગો સ્ટાર્ટ શું કે છે? અમુક બોલતા હે ને. गेट सेट रेडी હા गो. बहरा नहीं हूं मैं, मैंने खुद अपनी आंखों से देखा है. આંખો ત્યાં છે એમ? અરે એ પેલું આપણે સર્કસ જોવા ગયા હતા ને મૂવી. જોની લીવર ગયા છે નહીં? હા. કેમ તો કે- હું શું કહું છું બાબા, બોલ. આપણે જવાનું ક્યાં છે આજે? જવાનું છે મામાના ત્યાં મોસાળ, અને કમમાં રાહ જોઈ તમે રહ્યા તો કીધું આપણે બહાર જઈ રહ્યા છીએ કંઈક. છે. બહાર જ કહેવાય ને. ચાલ, તારી રાહ જોવાય છે ત્યાં. હા, હા. ચલો હેપી. હવે તઈ કોલ્ડ ડ્રિંક ઓવર પીવામાં મળશે. સો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છે અને ફૂલ ફેમિલી સાથે અહીંયા ખુશખુશાલ. બોલો. મારે તો કશું બોલવાની જરૂર જ નથી, હું એટલો સ્માર્ટ છું ને કે કઈ ના બોલું તો બી ચાલે. સ્માર્ટ તો આ છે. હે સ્માર્ટ. કાલે પપ્પા સવારમાં મજાક કરવાની. પુષ્પા જોયું છે એટલે પુષ્પાનો રોફ નજર આવે છે. પુષ્પા તો આઈ છે, ઝુકેગા નહીં સાલા. પર ઇધર હર કિસ ઝુકેગા નહીં સાલા. અને આઈ જો વાઇલ્ડ ફાયર. આ વાઇલ્ડ ફાયર. વાઇલ્ડ ફાયર. પાવર સિંહ શેખાવત. શેખાવત ની તો પણ વાટ જ લગાડી દીધી શેખાવત. જે માઇન્ડસેટ દોડાયું છે ને. ફ્રેન્ડ્સ, રાત્રે અમે જોવા ગયા પુષ્પા 2. પણ ભાઈ પિક્ચર ભૂક્કા કાઢી નાખે એવી પિક્ચર બનાવી છે. જોરદાર. પાર્ટ 1 કરતા પાર્ટ 2 અમને બહુ જ ગમ્યો. કારણ કે 3 ને 20 3 કલાક ફ્રેન્ડ્સ, 3 કલાક ને 20 મિનિટની મૂવી છે, પણ ટાઈમ ક્યાં જાય છે ને બોસ, એ ખબર પડતી નથી એમ. એટલે રાત્રે અમે જોવા ગયા હતા 8 વાગ્યાના શોમાં. રાત્રે આવ્યા 12 વાગે ઘરે આવ્યા. પણ અમુક મૂવીમાં ફ્રેન્ડ્સ કંટાળો આવતો હોય, પણ આ પુષ્પા 2માં
આટલો બી કંટાળો આવે ને. બધા 10 ફૂલ out of ફેમિલી કેટલા આપશો તમે 10 out of 9. આમ તો એક 10 marks એનો. હું તો એમ તો કહું છું 10, પણ 10 માં 10 આપણે આપીએ એટલે બધા એમ કે ભાઈ 10 ના 10 ના હોય એટલે આપણે 10 માંથી 1% એક માર્ક કાપ્યો છે એનો. શેનો ભાવ? કઈનું નહીં. ખાલી MM જ. મૂવીમાં કોઈ ખોટ છે જ નહીં. હા એ મૂવી સ્ટાર્ટિંગ થી તે end 10 માંથી 10 ચલો બરાબર. અને તમે કેટલા આપશો વનિતા બારોટ? 10 માંથી 10 મને બહુ ગમ્યું. હે ને એ હું તો 10 માંથી જોરદાર. 1000. વનિતાને તો બહુ જ ગમી એમ. જેટલા વખાણ કરીએ એટલા ઓછા. હે ને? એનું ફેવરેટ મૂવી હતું રાંઝણા. રાંઝણા. હતું ને એ પછી જો ફેવરેટ હોય તો પુષ્પા 2. હવે રાજનાને movie તો સાઈડમાં સારી જ મૂકી હતી. દીધું. ના સાઈડમાં નહીં. મૂવી રાંઝણા સારી જ હતી. એમાં ધનુષનું કામ ગમતું હતું મને. એની એક્ટિંગ બહુ ગમતી હતી પણ મને. આમાં અલ્લુ ના, અર્જુન ગીત- ભાઈ સારી હતી નહીં, સારી છે હજુ. રાંઝણા તો છે જ ને પિક્ચર. રાંઝણા 2 આવે તો એ પહેલા જોવા જાય. સારી હતી એમ કે એટલે રાંઝણા 2 બનાવી જોઈએ ફ્રેન્ડ્સ. રાંઝણા હું તો રાહ જોઈ જ રહી છું. આવી જ મૂવી જોઈએ. એટલી જોરદાર છે કે એનો પણ બીજો ભાગ બનવો જોઈએ. અને અત્યારે અમે ફર્સ્ટ ભાગ માટે જઈ રહ્યા છે અમારી સાસરી, કારણ કે અમારા સાસુમાં મમ્મી રાહ જોઈ રહ્યા છે, જમવાનું રેડી કરી રાખ્યું છે. અને અત્યારે વાગ્યા છે આઈ થિંક જોઈ લો 12:10. એટલે હા, આવી ગયા. તો શું હું સવારની બાર. કહેતી હતી, જલ્દી નીકળો જલ્દી નીકળો. હા, આ ફરીથી 10 વાગ્યાનું આવી ગયો હતો. હા ઉતાવળ કેટલી 10 જો. વાગ્યાનું આવી ગયો હતો તો તમે 11 વાગે તો નીકળ્યા જ. હા. હા. કોલ્ડ ડ્રિંક લેવાની છે એટલે કોઈ જગ્યાએ ઊભી રાખજો, કંઈ બી કરીને. ફ્રેન્ડ્સ ધમાલને એક તો કોલ્ડ ડ્રિંક્સ જોઈએ અને બીજું જોઈએ ચીઝ. કોઈ પણ શાક બને એટલે એની અંદર ધમાલને ચીઝ છીણીને નાખવી પડે. એટલે આપણે રસ્તામાં ધમાલ ટેન્શન ના કર ને યાર. કોલ્ડ ડ્રિંક भी હા કોલ્ડ ડ્રિંક્સ બી મળી જશે અને ચીઝ બી મળી જશે. मेरे केशव मेरे साथी है. पुष्पराज जो भी मांगे केशव हाजिर कर કાલે પપ્પા બધા પોપકોર્ન ખાઈ ગયો એકલા. કાલે બધા ત્યાં પુષ્પા જોતા હતા. તમે બધું સમોસા ના popcorn હડપી ખાઈ ગયા બધું? શું સમોસા મેં લીધા હતા? પપ્પા મેં Popcorn કીધું એક આખું સમોસો પૂરું મને કરી આપો. મેં ભાઈ ખાઈ ગયા તો પછી હું શેના માટે બાકી? મેં કશું ખાધું નથી. હા કેવું કે યાર મને કીધું હોત તો હું તમને કંઈક કરી આપે. મારા પોપકોર્ન કારણ કે દીધા. અમે રાત Monster રાત પપ્પાને બેવ શેર કરતા હતા. રાત્રે હું આખું એક મોન્સ્ટર પી ગયો. આ તો શું સારું કર્યું કામ કર્યું. ભાઈ રાત્રે मेरा monster સાંભળ है, રાત तुम्हारे लगे पे काई को मिर्ची जल रही है रे. રાત્રે એટલા માટે ભૂખ્યો રહ્યો છું કે અત્યારે સવારે જમવાનું જાય પેટ ભરીને. ડબલ પેટ. કમુભાઈ બનાવી દીધું છે સરસ મજાનું જમવાનું. વેટિંગ કરી રહ્યા છે. ચલો ફટાફટ. ધમાલ બોલો. હવે આવી ગયું. શું લેવાનું છે? કોલ્ડ ડ્રિંક્સ એન્ડ ચીઝ. જે લેવાનું લઈને ફટાફટ આવજો બી લેટ થવાય છે. ઓકે ઓર્ડર પપ્પા તમે બી આવો. ઓ વાહ તમે બી આવો ચાલો. સારું ચાલ. જો ધમાલ નાનો થઈ ગયો છે. યાર કંઈક તો કરો તમે. ફેરવ ફેરવ ફેરવ. આ નથી ફરતું. બેસતો ધમાલ. મારો વજન જ એટલો છે ને. બેસી તો જો. આ જો આ વજન. આ વજનથી નથી ફરતું. હા એનું વજન વધી ગયો ઉપર. વધી ગયો ભાઈ. કોલ્ડ ડ્રિંક પીને વધી ગયો. હા ચલો આવી ગયું ધમાલની કોલ્ડ ડ્રિંક્સ. બોલો શેખાવત શું લેવું કોલ્ડ તમારે? ડ્રિંક નથી લેવાની આ. ભવરસિંહ શેખાવત શેખાવત સાહેબ શું દમ હે તો રોક કે બતા દમ હે તો રોક કે બતા શેખાવત છે પુષ્પા સ્ટાઇલ સ્ટાઇલ પુષ્પા ઘૂસી ગયો છે. કઈ કઈ ટાઈપનો? દમ હે તો રોક કે બતા શેખાવત કોલ્ડ ડ્રિંક તો લેકે રહુંગા. પપ્પાથી અહીંયાથી પૂછ્યું. ચલો બોલો હા સ્ટાઇલ સ્ટાઇલ કેવી? દમ હે તો રોક કે બતા પગ પગ તૂટી જશે. ચાલ ભાઈ આમાંય ઓય ઓય કાકડી જેવા પગ છે. ચલો લઈ લો. ચલો શું લેવું? મોડું થાય. ચલો ભવરસિંહ શેખાવત. તમે શું પીશો પપ્પા કઈ પીશો? જે લેવું લઈ લો ને. ચલો બ્લુ સ્ટિંગ રેડ સ્ટિંગ સ્ટિંગ એન્ડ રહેવા દે કંઈક બીજું. ભાઈ તારા શું પીવાનું તું? સ્ટિંગ રહેવા દે સ્ટિંગ ના પીવા. લઈ લો. માઉન્ટેન ડ્યુ. હા તો લઈ લો. જેને જે પીવાનું એ લઈ લો. ઓરિયો લેવાની છે. હેલો હેલો કે બોલાવો આવી જાઓ કે નહીં? હેલો હાલો હાલો હેલો હાલો હાલો. માઉન્ટેન ડ્યુ.
ધમાલને જો ધમાલને રેડ સ્ટિંગ ધમાલને પાણી વળી ગયું છે મોઢામાં. બ્લુ તો તમારે લેવી હોય તો લઈ લો રેડ બી મારી છે Two તારો- things. Yeah. ભાઈ બહુ ના હોય. But this is for tomorrow. મારું ગમે તે લઈ લો Uncle, કઈ પણ cheese હા, cube છે. ચાલી જશે હવે તો. જો ધમાલને આખી દુકાન ખરીદી દીધી ફ્રેન્ડ જો હા. ચાલો ચલો પૂરું હવે ધમાલ બિલ આપી દે. કેશવ હે ના ઓ કેશવ લાગે તને? અરે જો હું પુષ્પરાજ તમે કેશવ તમે પુષ્પરાજ હું કેશવ ભવરસિંહ શેખાવત તો એક જ છે શેખાવત તો એક જ છે હા શેખાવત હજી જીવે જ હો એવું હજી બૂમ પડાવશે કોઈ વાંધો નહીં જોલી રેડ્ડી કોણ છે જોલી રેડ્ડી કઈ જોલી રેડ્ડી ગાડીમાં. જોલી રેડ્ડી ગાડી સો ફ્રેન્ડ્સ ધમાલે એનું કામ કરી દીધું છે ને અહીં બી ધમાલ ચાલુ કરી દીધી છે. મેં શું કશું નથી કરતો ભાઈ બધું ભાઈ અને ફ્રેન્ડ્સ ધમાલ એમ કહે ને કે હું કશું કરતો નથી પણ તમને ખબર કે ધમાલ કેવી નોટ છે, બહુ અઘરી નોટ છે. આને બધા ડાયલોગ યાદ રહી ગયા છે પુષ્પાના હા. હવે આને મૂક્યા હો અલ્લુ અર્જુનના ત્યાં હા. તો ફ્રેન્ડ્સ તમે જોયું કે ધમાલ એક આખી દુકાન ખરીદી લીધી છે. આ દેવભાઈ આમ તો કોલ્ડ ડ્રિંક્સ શરીર માટે હાનિકારક છે પણ ફ્રેન્ડ્સ કોઈક ટાઈમે હું ધમાલને પીવા દેતો હોય ને એની સાથે સાથે હું પણ પીતો હોઉં છું એટલે ધમાલને ના પાડી શકતો નથી. અહીંયા બતાવો આ બધું ફ્રેન્ડ્સ ધમાલે લીધું છે ઓકે એટલે હવે તમે જોઈ આ શકો છો, કોઈને આ નહીં બધું આપું ધમાલનું છે નામ મારું પડ્યું એટલે હવે કોઈને ના આપું એ ભાઈ, હર, મા- હર, હર. મારે પીવાની છે. હર, હટ, 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 એ આ હટ. પપ્પાની તો આપી દે હર, પપ્પા હટ, હટ, હટ. ભાઈ આ असली पुष्पा भाऊ तो અહીંયા છે भाऊ कसं काय નહીં સાલા वो तो पुराना हो गया भाऊ अभी हर किस झुकेगा नहीं ये केशव आपके साथी है हाँ आपको क्या चाहिए भाऊ बोलो ना हमको चाहिए कोल्ड ड्रिंक्स. कौन सी चाहिए आपको अरे केशवा तेरे को पता नहीं यार मुझे क्या चाहिए तू मेरे अच्छा, साथ आपका घूमता फेवरेट चाहिए है. ना आपको केशवा तू मेरे आपका साथ केशवा एकदम आपका वफादार इंसान है अरे वफादार यार तू कुत्ता है मेरे साथ घूमता है पुष्पा के साथ केशवा घूमता है तो तेरे को मालूम नहीं पुष्पा को क्या चाहिए. अरे भाऊ मेरे को सब मालूम है लेकिन मैं ऐसे थोड़ा एक्टिंग करता है ना ચાલો તો ચાલો અબ લે લિયા હે. અત્યારે આવી ગયો છું મારી સાસરીમાં અને તમે જુઓ મારી સાસરીમાં પણ મારા વ્લોગ જોવાય છે ફ્રેન્ડ્સ. તમે જુઓ અહીંયા અમારા જ વ્લોગ જોવાતા છે એટલે હું અત્યારે ફ્રેન્ડ્સ અહીંયા આવ્યો ને મારા સાસુમાં મમ્મી અમારા જ વ્લોગ જોતા હતા. અહીંયા અત્યારે આપણા વ્લોગ જ ચાલે છે જો હે દેવ. હા બા અહીંયા આપણા જ બ્લોગ જોતા હતા. આ ગામડે ફ્રેન્ડ્સ અમે ગયા ગામડાવાળો જે બ્લોગ છે એ આ બ્લોગ. બધી વાલોડ પાપડી મેં ઉતારી હતી પણ મને જ ખાવા ના મળી અરે બધું ખાવા મળે. તમે બધા એવા છો ને કામ બધું હું કરું અને ક્રેડિટ તમે લોકો લઈ લો અને ખાઈ બી બધું તમે જ જાઓ સો ફ્રેન્ડ્સ અત્યારે સાસરીમાં આવ્યા પછી આનંદ જ કંઈક અલગ છે યાર. તમે લોકો પણ સાસરીમાં જતા હશો એટલે તમને ખૂબ જ આનંદ થતો હશે. એમ અત્યારે સમજો કે હું સેટરડે સન્ડે એટલે શનિવાર રવિવાર છે એટલે શનિ રવિએ મને ઈચ્છા થઈ જાય, વનિતાની ઈચ્છા થાય ને એનાથી વધારે મને ઈચ્છા થતી એટલે અત્યારે આવી ગયો છું સાસરીમાં અને 2 દિવસ જલસા કરીશ. વનિતા બારોટ તમારો અહીં હોય તોય વનિતા બારોટ, અમદાવાદ હોય તોય વનિતા બારોટ. તારા સિવાય તો શું? આ તમારી સાસરી રહી છૂટા ફરો, હવે તારા સિવાય તો દોડી શું? દોડી દોડી ફરો. તારા સિવાય સૂરજ ઉગતો નથી. તું હોય તો સૂરજ ઉગે, તું હોય તો સૂરજ હાથ મેં. એવું થોડું હોય. ઉગે સૂરજ આજ આવે તારી યાદ, પ્રીત મારી કરે તો નિશાન. પછી શરદ પૂનમની એવું કંઈક છે ને હા, એવું કંઈક છે મને રૂડી આપણે પૂનમની રાત, આવું ગાયું હતું આપણે કંઈક. ઉગે જ્યારે હા ચાંદ, આ એ બરાબર પણ આજે કંઈક આવે તારી યાદ. મેરી યસ. હા ઉગે સૂરજ ચાંદ, આવે તારી યાદ, પ્રીત મની કરે તને સાથ. રૂડી
રૂડી પૂનમની રાત છે કારણ કે પૂનમની રાત છે. પિયરમાં આયા છે એટલે Sure. ખૂબ જ એક્સાઇટેડ છું. તું ખુશ તો હું ખુશ. સો ફ્રેન્ડ્સ, તમે જોયું કે વનિતા આજે પિયરમાં આવીને કેટલી એક્સાઇટેડ છે. હું પણ એક્સાઇટેડ છું ફ્રેન્ડ્સ, કારણ કે સેટરડે સન્ડેમાં ખૂબ જ મજા કરવાની હોય. તો આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે ફ્રેન્ડ્સ, કારણ કે મારે પણ સાસરીમાં આવ્યો એટલે એન્જોય કરવાનું હોય. તો આજનો વ્લોગ એન્ડ કરતાં પહેલાં મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો, લાઈક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.